ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય ઉદાહરણના દાખલામાં જોતા જઈએ એક પછી એક. જો તો તમને એક રકમ આપેલી છે ઉદાહરણના દાખલાની. એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. એટલે કોઈ સાયકલ ચલાવનાર વ્યક્તિ છે એ 10 મીટર જેટલી સાયકલ ચલાવીને સ્થિર કરી દે છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું 200 ન્યૂટન બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે સાયકલ સવાર છે એ 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થઈ જાય છે અને આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું 200 ન્યૂટન બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. જે ડાયરેક્શનમાં વિરુદ્ધ દિશામાં લાગે છે, એટલે 200 ન્યૂટન બળ જે છે એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે આપણે જે છે એ શું મેળવવાનું છે, તો કે રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે, રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું છે. અને સમજો બે અલગ વાક્ય છે, અને સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે. એકવાર આપણે એ મેળવવાનું છે કે રસ્તા વડે સાયકલ પર થયેલું કાર્ય, અને બીજું સાયકલ વડે રસ્તા પર થયેલું કાર્ય. ચાલો તો જોઈએ. સાયકલ ઘસડાતી હોવાથી સ્થાનાંતર અને ઘર્ષણ બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય છે. એટલે થીટા જે છે એ 180 એટલે કે પાઈ જેટલું થશે, કારણ કે બળ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ જે છે એ થીટા પર આધારિત હોય છે કાર્ય મેળવવા માટે, તમે જાણો છો. એટલે કાર્ય જે છે એ ઋણ મળશે આપણને, અને ઋણ કાર્ય જે છે એ ગતિ ઉર્જામાં ઘટાડો દર્શાવે છે એવું કહી શકાય. અને એ તમે જાણો છો કે વિરુદ્ધ બળ જે છે એ લાગે છે 200 ન્યૂટન જેટલું વિરુદ્ધ દિશામાં લાગે છે બળ. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું 200 ન્યૂટન બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે, એટલે ઓલરેડી ગતિમાં ઘટાડો દર્શાવે છે. એટલે કાર્ય ઋણ ખરેખર મળે નહીં, પણ ઋણ ક્યારે મળે કે જ્યારે ગતિ ઉર્જામાં ઘટાડો થતો હોય તો ત્યારે કાર્ય જે છે એ ઋણ મળે છે. ચાલો તો જોઈએ આપણે. સાયકલ પર રસ્તા વડે થયેલું કાર્ય. તો એના માટે W બરાબર જાણો છો, બળનું સૂત્ર FD, F.D. અને જો ડોટ રિમૂવ કરશો વિદ્યાર્થી મિત્રો, ડોટ પ્રોડક્ટ છે એટલે ડોટ રિમૂવ કરશો તો આવશે cos થીટા. તો W બરાબર FD cos થીટા આવશે, અને જ્યાં થીટા બરાબર 180 ડિગ્રી છે એટલે cos 180 થશે, એટલે W ઇક્વલ ટુ FD cos 180. તો cos 180 જે છે એ માઇનસ થઈ જશે, -1, એટલે માઇનસ FD, અને W બરાબર F માઇનસ F તમને આપી દીધું છે 200, અને સ્થાનાંતર આપ્યું છે 10. તો W એટલે કે કાર્ય જે છે એ થશે 200 ગુણ્યા 10, એટલે -2000 જૂલ જેટલું કાર્ય થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, -2000 જૂલ જેટલું આ કાર્ય ઋણ છે જે સાયકલની ગતિ ઉર્જામાં ઘટાડો દર્શાવે છે. તો ઋણ કાર્ય એ ઘટાડો દર્શાવે છે.
ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? હવે બીજી વસ્તુ જો તમને પૂછી છે કે સાયકલ વડે રસ્તા પર થયેલું કાર્ય. સાયકલ વડે રસ્તા પર થયેલું કાર્ય. તો સાયકલ વડે રસ્તા પર થયેલું કાર્ય એટલે રસ્તામાં કાંઈ સ્થાનાંતર થતું નથી, એટલે સ્થાનાંતર 0. અને સ્થાનાંતર 0 થશે તો કાર્ય જે છે એ શું થશે? 0. તો એનો આન્સર આવશે 0. W = 0. એટલે બી માટે આવશે 0 અને આના માટે આવશે -2000. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનું ઉદાહરણ જોઈએ. ચલો પછીના એક્ઝામ્પલમાં આપેલું છે કે લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટ ગોળી મારીને 200 મીટર/સેકન્ડની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે અને તેની પ્રારંભિક ગતિ ઉર્જા 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. તો બહાર નીકળતી બુલેટની ઝડપ જે છે કેટલી થાય? અને આમાં એવું કીધું છે કે 6.2 ટેબલમાં બુલેટ માટેની વસ્તુ આપેલી છે. ચાલો તો એના ઉપરથી આપણે જોઈએ કે આપણે અહીંયા શું ફાઇન્ડ કરવાનું છે. અહીંયા તો તમને બુલેટનું દળ આપી દીધું છે, ઝડપ આપી દીધી છે, 2 સેન્ટીમીટર જાડાઈના પાટિયા તરફ છોડે છે, તો 10% જેટલી ગતિ ઉર્જા એમાંથી બહાર નીકળે છે. અને બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે? એટલે કે હવે જ્યારે બુલેટ બહાર નીકળે એ પાટિયામાંથી તો કેટલી ઝડપ હશે એ મેળવવાનું છે. ફાઇનલ વેલોસિટી ફાઇન્ડ કરવાની છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો આપણે ડેટા લખીએ. ગોળીનું દળ ડેટા લખતા જઈએ. m = 50 એટલે કે 50 આપેલું છે. 50 ગ્રામ આપેલું છે. ગોળીની ઝડપ એટલે પ્રારંભિક ઝડપ v0 = 200 મીટર/સેકન્ડ આપેલું છે. ગોળીની પ્રારંભિક ગતિ ઉર્જા, ગોળીની પ્રારંભિક ગતિ ઉર્જા એ આપેલી છે. તો આપણે મેળવવી પડશે પ્રારંભિક ગતિ ઉર્જા. તો k0 = ½ mv². આ સૂત્ર તમે જાણો છો ગતિ ઉર્જાનું. તો હાફ દળ તમને આપી દીધું છે વિદ્યાર્થી મિત્રો. દળ કેટલું આપેલું છે? 50. તો અહીંયા આવશે 50 × v0². એટલે 200નો સ્ક્વેર કરવો પડશે ને. v0² એટલે 200નો સ્ક્વેર કરવો પડશે, કારણ કે 200 મીટર/સેકન્ડ છે વેલોસિટી, એટલે એનો સ્ક્વેર કરો. તો અહીંયા આવી ગયા 25. ચલો અને આને ડિવાઈડ 1000 કરવા પડશે, કારણ કે એ 50 ગ્રામમાં છે. તો કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે એને 1000 વડે ભાગાકાર કરવો પડે, અથવા તો 10⁻³ વડે ગુણાકાર કરવો પડે. હવે પ્રારંભિક ગતિ ઉર્જાના 10% જેટલી ઉર્જા પ્લાયવુડમાંથી, ગોળી જે લાકડાનું પ્લાયવુડ છે એનામાંથી બહાર નીકળતી હોય એ દરમિયાન ખર્ચ થાય છે. એટલે કુલ k બરાબર જે છે એ k0ના 10% જેટલી જે છે એ લોસ થઈ જાય છે. એટલે આનું આન્સર જે છે એ આપણે એક જ મિનિટ
આનો આન્સર જે છે એ કમ્પ્લીટ કરીએ. K0 જે છે એ લખી લઈએ આપણે કે K0 ની વેલ્યુ કેટલી થશે. તો 200 નો સ્ક્વેર અને 25 અને એને ડિવાઈડ 4 તો કુલ 1000 જૂલ આવશે આન્સર. 1000 જૂલ. તો K0 1000 જૂલ જેટલું થાય છે. હવે K0 ના 10% જ લેવાના છે. K બરાબર K0 ના 10%. એટલે K0 ના 10% લ્યો એટલે 10 ના છેદમાં 100 ટકાવારી લેશો એટલે 10 ના છેદમાં 100. હવે K0 ઓલરેડી આપણી પાસે ફાઇન્ડ થયેલા છે 1000 ગુણ્યા 10 ના છેદમાં 100 લખો. તો આ બે મીંડા ગયા, આ બે મીંડા ગયા, એટલે K ઇક્વલ ટુ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? K ઇક્વલ ટુ થશે 1000, સોરી હા 100 જેટલું થશે, 100 જૂલ જેટલું મળશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણે પાસે K મળી ગયો છે. K બરાબર 100 લઈ લેવાના છે. તો હવે વિદ્યાર્થી મિત્રો ગતિ ઉર્જાનું પાછું સમીકરણ, ફાઇનલ ગતિ ઉર્જા મેળવી છે તો હાફ K બરાબર હાફ mv સ્ક્વેર. તો v સ્ક્વેર હવે ફાઇનલ મેળવવાનો છે એ હવે મળી જશે, કારણ કે vf સ્ક્વેર બરાબર આવું લખી શકાય 2k, આ સામેની બાજુ જાવ દો 2k અપોન m. ચાલો તો vf નો સ્ક્વેર ઇક્વલ ટુ 2 ઇન્ટુ k, એટલે ગતિ ઉર્જા આપણને મળી છે એ 100 જૂલ છે. અને એને ડિવાઈડ આપણે m દળ લેવાનું છે. તો દળ જે છે એ 0.05 લેવાનું થશે, કારણ કે 50 છે તો એને ભાગ્યા 1000 કરો એટલે 0.05. અને આ જે છે એ આનું રૂટ લઈએ એટલે સ્ક્વેર નીકળી જશે. એટલે vf ઇક્વલ ટુ શું મળશે વિદ્યાર્થી મિત્રો? આનું સાદુરૂપ લેશો એટલે 63.24 મળશે. 63.24 મીટર પર સેકન્ડ આટલું મળશે વિદ્યાર્થી મિત્રો. vf ઇક્વલ ટુ 63.24 મીટર પર સેકન્ડ. તો આ જે ઘટાડો છે એ 90% નહીં, સોરી 90% નહીં પણ 68% જેટલો છે. એટલે ખરેખર વાસ્તવમાં જે છે એ એટલો 10% જેટલો ઘટાડો થતો નથી, પણ વધારે થાય છે. ચલો રેડી છે વિદ્યાર્થી મિત્રો? તો ફાઇનલ વેલોસિટી આપણને મળે છે 63.24 મીટર પર સેકન્ડ. ચલો સમજાઈ જાય વિદ્યાર્થી મિત્રો? ચાલો આરામથી જે છે એ જોઈ લો વિદ્યાર્થી મિત્રો. ચલો ત્યારબાદ શું આપ્યું છે જુઓ. એના પછીના દાખલામાં મહત્તમ એટલે કે 1800 કિલોગ્રામ લિફ્ટ પ્લસ મુસાફરો સહન કરી શકે એવી, એટલે કે 1800 કિલોગ્રામ એટલે લિફ્ટનો વેટ આવી ગયો અને વજનનો ઇન્ક્લુડ, માણસોનો વેટ પણ ઇન્ક્લુડ થઈ ગયો, મુસાફરોનો પણ. એટલે કુલ 1800 કિલોગ્રામ સહન કરી શકે એવી એક લિફ્ટ 2 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે. એટલે એક એવી લિફ્ટ છે કે જેનો વેગ 2 મીટર પર સેકન્ડ છે અને એ એટલી ઝડપથી ઉપર તરફ જઈ રહી છે. અને આ દરમિયાન ઉપર તરફ જાય છે એ દરમિયાન વિરુદ્ધ દિશામાં લાગતું ગતિનું ઘર્ષણ બળ 4000 ન્યૂટન છે. સમજો વિદ્યાર્થી મિત્રો.
સમજો અહીંયા આ જે લાઈન છે છેલ્લી વચ્ચેની કે લિફ્ટ 2 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે તો વિરુદ્ધ દિશામાં લાગતું ગતિનું ઘર્ષણ બળ 4000 ન્યૂટન છે. એટલે આપણે 4000 ન્યૂટન કરતાં વધારે બળ લગાડવું પડે તો એ જે છે એ વિરુદ્ધ દિશામાં આગળ ઉપર તરફ ધકેલાય. તો મોટર વડે લિફ્ટને પૂરો પાડેલ એટલે ધક્કો મારવા માટે, ઉચકાવવા માટે, લિફ્ટ કરવા માટે આપવો પડતો લઘુત્તમ પાવર એટલે કે વોટ મેળવો અને એ વોટને આપણે વોટ્સ પાવરમાં ગણતરી કરવાની છે. તો મેં તમને શીખવાડ્યું છે વિદ્યાર્થી મિત્રો, વોટ્સ પાવર જે છે એ 1 વોટ્સ પાવર બરાબર 746 જૂલ થાય. અને જો હોર્સ પાવરમાં કન્વર્ટ કરવું હોય તો તમારે 746 વડે ડિવાઈડ કરવા પડે. એટલે પહેલાં તો આપણે વિદ્યાર્થી મિત્રો પાવર તો જ મળશે. પાવરનું સૂત્ર છે બળ ગુણ્યા વેગ, અને તો એના માટે પહેલાં આપણે બળ પણ મેળવવું પડશે. વેગ આપી દીધો છે તો પાવર મળી જશે અને પછી આપણે વોટ્સ પાવરમાં પણ આરામથી કન્વર્ટ કરી શકીએ છીએ. ચલો તો હું ડેટા લખી નાખું છું. ચલો દળ એટલે એમ બરાબર 1800 કિલોગ્રામ છે. ચલો વેગ આપી દીધો છે 2 મીટર પર સેકન્ડ. અને વિરુદ્ધ એટલે ઘર્ષણાંક બળ એટલે સ્મોલ એફ બરાબર 4000 ન્યૂટન. ઘર્ષણ બળ જે છે 4000 ન્યૂટન છે. હવે મોટર વડે લિફ્ટને પૂરો પડેલો પાવર લઘુત્તમ પાવર વોટમાં મેળવવાનો છે અને પાવર મેળવવાનો છે વોટમાં અને હોર્સ પાવરમાં એટલે એચપીમાં. ચલો વિદ્યાર્થી મિત્રો, તો એફ ઇક્વલ ટુ શું થશે? mg પ્લસ ઘર્ષણ બળ, કુલ આટલું બળ લાગુ પડશે એટલે એફ બરાબર mg એટલે 1800 દળ અને એને ગુણ્યા g એટલે કે 10 પ્લસ 4000 તો છે જ ઘર્ષણ બળ. એટલે કુલ કેટલું બળ લાગુ પડે છે તો કે 18000 પ્લસ 4000. પ્લસ 4000 એટલે કુલ જે છે એ ફોર્સ કેટલું થશે? 22000 જેટલું થશે. તો 22000 ન્યૂટન જેટલું ફોર્સ લાગુ પડે છે. ન્યૂટન. હવે આ બળને સમતોલવા માટે એટલે કે 22000 ન્યૂટન બળને સમતોલવા માટે પૂરતો પાવર એટલે પાવરનું સૂત્ર તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, P બરાબર બળ ગુણ્યા વેલોસિટી. તો P બરાબર બળ જે છે એ 22000 છે અને ગુણ્યા વેલોસિટી 2 છે, 2 મીટર પર સેકન્ડ. તો કુલ કેટલા થશે? 44000 વોટ. આટલો પાવર આપવો પડે વિદ્યાર્થી મિત્રો, બહુ મોટો પાવર થશે 44000 વોટ. અથવા તો એવું ન કહેવું હોય તો P બરાબર 44 કિલો વોટ. આ રીતે પણ તમે લખી શકો છો. ચલો ચલો હવે આને જે છે આપણે વિદ્યાર્થી મિત્રો વોટમાં મળી ગયું છે એટલે P બરાબર અહીંયા લખી નાખીએ આપણે. P બરાબર લખી શકાય
44 કે વોટ, 44 કિલોવોટ. હવે આને આપણે વિદ્યાર્થી મિત્રો હોર્સ પાવરમાં કન્વર્ટ કરવું છે. હવે આપણે આને હોર્સ પાવરમાં કન્વર્ટ કરવું છે. તો હોર્સ પાવરમાં કન્વર્ટ કરવા માટે P બરાબર 44,000 એને ડિવાઈડ 746 કરવા પડશે, એટલે એ હોર્સ પાવર એચપીમાં કન્વર્ટ થશે. તો P બરાબર ગણતરી કરી જોઈએ, 44,000 ભાગ્યા 746. તો આનો આન્સર આવે છે એપ્રોક્સિમેટલી 58.98 હોર્સ પાવર, અથવા તો તમે એને કન્વર્ટ કરીને એપ્રોક્સિમેટલી 59 હોર્સ પાવર લખી શકો, એટલે 59 હોર્સ પાવર. ચલો તો વિદ્યાર્થી મિત્રો સમજાય કેટલા હોર્સ પાવર થશે? તો કે P = 59 હોર્સ પાવર. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રકારના દાખલાઓ જે છે એ તમારે ખાસ કરવાના છે. ચલો તો 59 હોર્સ પાવર આન્સર આવે છે. ચલો તો હવે બાકીના જે દાખલા છે ઉદાહરણના, આ જ રીતે તમારે અલગ અલગ દાખલાની પ્રેક્ટિસ, જો તમે દર્પણ યુઝ કરતા હોય તો દર્પણમાં બીજા પણ આવા પ્રકારના દાખલાઓ જે છે એ પ્રેક્ટિસમાં આપેલા હોય સ્વપ્રયત્ન માટે. તો આવા દાખલાઓ જે છે એની ગણતરી તમારે કરીને વધારે પ્રેક્ટિસ કરી શકો એના માટે ગણવા જરૂરી છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ બીજા સ્વાધ્યાયમાં ઉદાહરણના દાખલાઓ.